ભાવનગરના ચકચારી ટ્રિપલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। ફોરેસ્ટ અધિકારી સસ્પેન્ડર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા જે એસીએફ છે તેણે તેની પુત્રી તેમજ તેની પત્ની અને દીકરાની હત્યા કરી હતી। જે મામલે કોર્ટ દ્વારા શૈલેષ ખાંભલાને છે તે આજે લઈ જવામાં કોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો। શનિવારે પણ તેને લાવવામાં આવ્યો હતો, ત્યારે પણ તેણે કહ્યું હતું કે હું વિચારવાનો ટાઈમ આપું। નાર્કો ટેસ્ટ માટે તેને લાવવામાં આવ્યા હતા। હાલ પણ શૈલેષ ખાંભલાએ છે કોર્ટમાં ગંભીર આક્ષેપ કર્યા છે। શૈલેષભાઈ, શું કહેશો તમે, શું આક્ષેપ કર્યા છે? હાલ તેઓને કોર્ટ ખાતે જ્યારે લાવવામાં આવ્યા ત્યારે તેમણે છે પોલીસ તંત્ર સહિતના લોકો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। શૈલેષભાઈ, શું કહેશો? તો આપ સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો મારી પાછળ, જે હાલ ભાવનગર જિલ્લા જેલ ખાતેના દ્રશ્ય છે। સમગ્ર જો ઘટનાની વાત કરવામાં આવે તો જે ભાવનગરમાં થોડા દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર શૈલેષ ખાંભલાનો જે ફોરેસ્ટ અધિકારીએ જે નરસંહાર કર્યો હતો, તેની પત્ની, તેની પુત્રી તેમજ તેના પુત્રની ઘાતકી હત્યા કરી હતી ને તેના ઘરની પાછળ જે ખાડો કરીને તેને ત્યાં દાટી દેવામાં આવ્યા હતા। જે મામલો છે સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી। આ મામલે થોડા દિવસ પહેલા શૈલેષ ખાંભલાને ભાવનગરની કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, ભાવનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં। ત્યારે શૈલેષ ખાંભલાને જજ સાહેબ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમે જે હત્યા કરી છે તમારો નાર્કો ટેસ્ટ કરવો અનિવાર્ય છે, શું તમે નાર્કો ટેસ્ટ કરાવવા માંગો છો? ત્યારે પણ તેણે છે શૈલેષ ખાંભલાએ કોર્ટમાં છે તે મનાઈ કરી હતી કે હું જે નાર્કો ટેસ્ટ છે તે કરાવવા નથી માંગતો। ત્યારબાદ જે જજ સાહેબ છે તેમણે હુકમ કર્યો હતો કે તમારી પાસે હજુ 3 દિવસનો વિચારવાનો ટાઈમ છે। આમ શનિવાર બાદ આજે 3 દિવસ એટલે કે 9 તારીખે આજે ફરી વખત આજે 10 તારીખે ફરી વખત શૈલેષ ખાંભલાને ભાવનગરની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો। ત્યારે શૈલેષ ખાંભલા છે તેને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું વિચાર્યું છે નાર્કો ટેસ્ટ કરવા બાબતે, ત્યારે શૈલેષ ખાંભલા છે તે બે હાથ જોડીને ઊભો રહ્યો હતો અને રડતી આંખે પોક મૂકીને તે રોવા મળ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે હું હવે મરી જવા માંગુ છું। લોકોએ મને એટલો બદનામ કર્યો છે, પોલીસે પણ મારી ઉપર એટલો અત્યાચાર ગુજાર્યો છે। જ્યારે સુરત ખાતેથી મને પકડવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા મને ઢોર માર મારવામાં આવ્યો છે। મારા જે બંને હાથ છે તે તેણે જજને બતાવ્યા હતા અને કહ્યું હતું કે મને બંને હાથ ઉપર ગાંઠો થઈ ગઈ છે। પોલીસ દ્વારા મને ખૂબ માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે। સાથે જ તેણે આક્ષેપ કરતા કહ્યું હતું કે પોલીસ મને દબાણ કરે છે। જ્યારે મને કોર્ટમાં લાવવામાં આવે ત્યારે પોલીસ કહે છે કે જો તું સત્ય હકીકત છે, તું નાર્કો ટેસ્ટ કરવાની ના પાડીશ તો ફરીથી તારા રિમાન્ડ માંગીશું અને રિમાન્ડ માંગ્યા બાદ તને ફરીથી મારીશું। આમ ગંભીર આક્ષેપો જે છે તેણે કોર્ટમાં કર્યા હતા અને ત્યારબાદ કોર્ટમાં છે તે સન્નાટો છે તે વ્યાપી જવા પામ્યો હતો। સાથે જ શૈલેષ ખાંભલાએ કહ્યું હતું કે મારા માતા પિતા છે તેને મને મળવા દેવામાં નથી આવતો, મારા માતા પિતાને ધમકી આપવામાં આવે છે, જો શૈલેષને તમે મળવા જશો તો તારા પગના ટાંટિયા છે તે અમે ભાંગી નાખશું। આમ શૈલેષ ખાંભલાએ અનેક આક્ષેપો કર્યા હતા। સાથે જ શૈલેષ ખાંભલાએ રડતી આંખે જણાવ્યું હતું કે મીડિયા દ્વારા પણ મને છે તે બદનામ કરી દેવામાં આવ્યો છે, મીડિયા દ્વારા મારા વિશે મારી ઉપર હજી આક્ષેપ છે, પરંતુ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જલ્લાદ છે તેણે તેના માતા પુત્રને મારી નાખ્યા, તેની પત્નીને મારી નાખ્યા। આ મીડિયા ઉપર પણ તેણે છે તે આક્ષેપ કર્યા હતા કે મીડિયા દ્વારા પણ અનેક આક્ષેપો મારી સામે હજુ કરવામાં આવ્યા છે। હજુ કોઈ જે પુરાવા છે તે મળ્યા નથી, છતાં પણ પોલીસ દ્વારા, મીડિયા દ્વારા હોય, લોકોએ મને આરોપી બનાવી દો। હજી તો હું આરોપી છું, પરંતુ લોકોએ મને અત્યારે છે તે ગુનો સાબિત થઈ ગયો હોય તે રીતે લોકો બિહેવિયર મારી સાથે કરી રહ્યા છે। સાથે જ તેણે કહ્યું હતું કે હવે મારી પાસે એક જ રસ્તો છે, માત્ર મરી જવું છે મારે। અને પોલીસ ઉપર તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે પોલીસ છે તે મને મારી નાખશે, મારું એન્કાઉન્ટર કરી નાખશે। પોલીસ તેવું કહી રહી છે કે અમને તો તે આ 3 હત્યા કરી છે, તેને લઈને અમે મારી નાખશું તને, તો અમને સારો એવો જે છે તે પ્રત્યુત્તર મળશે। તેવા પણ ગંભીર આક્ષેપો છે તેણે કર્યા હતા। ત્યારે જ જજ સાહેબે કહ્યું હતું કે કેમ તમને એવું લાગી રહ્યું છે કે પોલીસ તમને મારી નાખશે? ત્યારે તેણે રડતી આંખે કંઈ જ કહ્યું નહોતું। આમ આજે ભાવનગરના જે ટ્રિપલ હત્યાનો કેસ છે તેમાં એક નવો વળાંક છે તે સામે આવ્યો છે અને આરોપી જે શૈલેષ ખાંભલા ઉપર જે ગંભીર આક્ષેપ છે તે મામલે હવે નવો યુટર્ન આવ્યો છે। જોવું રહ્યું આગામી સમયમાં શૈલેષ ખાંભલાનો જે આ કેસ છે તેમાં એણે આજે તો ફરી વખત જ્યારે લાવવામાં આવ્યો ત્યારે પણ મનાઈ કરી છે કે હું નાર્કો ટેસ્ટ છે તે કરાવવા નથી માંગતો। જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં જજ સામે, પોલીસ સામે આક્ષેપો કર્યા છે તે મામલે હવે ઉચ્ચ અધિકારીઓ છે તે શું તપાસ કરે છે, શું વિષય તપાસમાં બહાર આવે છે તે જોવું રહ્યું। સાથે જ જે તેની પરસ્ત્રી સાથેના જે સંબંધો છે, તેની પ્રેમિકાને પામવા માટે થઈને જે આ હત્યા કરવામાં આવી હતી તે મામલે પણ તેણે કહ્યું હતું કે જો હું મારા ઘરે છે તે વાત કરી દેત તો શું મારી વાત છે તે મારા પરિવારના લોકો છે તે આ સ્વીકારે? જેવા અનેક આક્ષેપો છે તે શૈલેષ ખાંભલાએ કર્યું છે। જોવું રહ્યું આગામી સમયમાં શૈલેષ ખાંભલાને જે આ હત્યા કેસમાં હવે શું નવા વળાંક આવે છે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ